ગૌ મહિમાના આજે પવિત્ર પ્રસંગે પૂજ્ય આચાર્ય શ્રી, પૂજ્ય સંતો, વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, 5 જ મિનિટમાં મારા વિષયને અહીં વિરામ દઈ દઈશ કે આપે ખેડૂતના દીકરા ધરતીને જીવતીને મારવાના ઘણા પ્રયાસો કર્યા. 1967 થી ખેતી હું મારા પિતાજીના હાથમાં અને મારી 13 વર્ષની ઉંમરથી હું ખેતીમાં છું. બાકી મારું જીવન તો ઘણા વડીલો જોયું હશે કિસાન સંઘમાં, પણ 2001 થી મેં ખેતી બદલાવી. 1967 થી કરીને 2000ની સાલ સુધી 800 બોરી યુરિયા ડીએપી વાપરતો હતો અને આજે 23 વર્ષમાં એ એગ્રોમાં નથી ગયો. એટલે એટલી આ ધરતી મારીને તમારી વચ્ચે એના પ્રયાસો આપે બધા કરીએ. અને એ પ્રયત્ન માટે મુખ્ય ગાય છે. ગાય 3 વસ્તુ આપણે દરરોજ આપે છે: દૂધ, ગોબર અને ગૌમૂત્ર. કઈ રીતે શું બનાવવું એ તો કળા છે, એ કળા તમારા હાથમાં છે. પૂજ્ય સંતો બેઠા છે ત્યારે હું એમને પણ મારા વિચારોને એટલા માટે એક ઝાંખી આપું કે ગમે ત્યાં આપ કથા વાંચતા હોય, વંચાવતા હોય, આપણે પ્રવચન કરતા હોય, તો આ વસ્તુને પ્રાધાન્ય આપશું જ તો જ ભારતની પ્રજા અને ભારતનો દેશ અને કૃષિ બચી શકશે. જીવનના 23 વર્ષની ઉંમરમાં આજે જે મેં ખેતી બદલાવી એની ઝલક જ માત્ર આપું છું. બાકી ખેડૂત દીકરો અહીં બેઠો છે, હું દરરોજ 3 થી 6 હું મારા મોબાઈલ માથે ખેડૂતોને માર્ગદર્શન દઉં. 3 થી 6 પછી ફોન નહીં કરવાનો. મારા નંબર લખી લો, જેને લખવા હોય એને ગમે તેને દેજો. મારી ગાડી ઊભી છે ને એમાં મારા પાછળ નંબર લખ્યા છે. પછી તો 5 મણ લાકડા ખપશે, જાય સ્થિતિ ખર્ચો નથી બીજો. તમને કેમ લાગે છે? ખેડૂત ભારતનો જ્યાં સુધી સુખી નહીં થાય ત્યાં સુધી ભારત નહીં દુનિયા સુખી નહીં થાય. અને એ ભારતની દેશી ગાય, અને એ ગાય જો સમૃદ્ધ જશે આ દેશની અંદર તો જ ખેડૂતને ખાનાર પરિવાર એ મારો સમૃદ્ધની આરે બેઠો છે. એને સમૃદ્ધિની તમે એને ઝલક બતાવો ખાલી, અને એનું જીવન ધન્ય થઈ જાય. આપણે હોસ્પિટલમાં જવું નથી, માંદાને ભલે કદાચ જવું પડે, પણ હોસ્પિટલ ન બને, અને બને એની પણ જરૂર છે, પણ હોસ્પિટલે ન જવું પડે ને એ બહુ જરૂરી છે. તમને કેમ લાગે છે? ગાયનું દૂધ અને ગોબર અને ગૌમૂત્ર દુનિયા બદલાવી નાખી. હું મારા 3 દીકરાના આખો પરિવારને આજે ફૂડ પ્રોસેસિંગમાં નાખી. એ કાર્યક્રમને હું અભણ માણસ છું, 7 ગુજરાતી વાળો, ભણ્યો ભલે નથી, પણ દુનિયાને કંઈક નવું બતાવ્યું. આવું કરીને દૂધ, ગોળ અને ગૌમૂત્રથી આજે ખેતી થાય છે. 250 ગ્રામ દૂધ, 100 ગ્રામ ગોળ અને 250 ગ્રામ તમે ગૌમૂત્ર નાખો, અને 100 ગ્રામ ગોળ અને ગૌમૂત્ર નાખો એટલે તમારી આખી દુનિયા બદલી. આ તમે સ્પ્રે કરો. આંબાના ખેડૂતો બેઠા અને ચાલુ કરો, 1 મહિના સુધી અઠવાડિયે ચાલુ રાખો. તમને એમ થાય કે મધ્યો દેખાવા માટે તો ગોબર 250 ગ્રામ બીજું નાખી દો, તમારી દુનિયા બદલી જશે. કાંઈ નહીં કરવું પડે સાહેબ. અને તમને કહેવા માટે આવ્યો છો, સન્માન માટે તો મને મેઘજીભાઈ કીધું, સન્માન માટે નથી આવતું, પણ 2 વિચારો હું ખોડીને દઈ શકું તો મારા આ ધન્ય થાય. આટલા અહીંયાની કચ્છનો એક દીકરો છું, ખેડૂત છું, આ કચ્છનો અને ગુજરાતનો એક પ્રદેશનો મોટો જિલ્લો. ખેતી ઘણી બધી બદલી છે એમ હું માનું છું, અને બદલી છે એમાં તમારા બધાનો પણ હજી વધુને વધુ સહકાર મળે. આ સંતોને પણ એટલું જ કહું કે જ્યારે કથા વાંચન અને પ્રજા આપણે સામે બેઠી હોય ત્યારે દૂધ, ગોળ અને ગૌમૂત્ર મારા નંબર દેવા હોય તો દેજો, પણ 3 થી 6 આ મારા ફોન એ જ આવે છે, એ બોલ્યા રાખે. પણ હું બધાને સાંજે આ પાછા સામેથી ફોન કરીને એનો કાર્યક્રમ હોય. અને એ ખેડૂતને આજે પરિવર્તન આવ્યું છે. દૂધ, ગોળ, ગૌમૂત્ર માત્ર હું આજે આંબાની અંદર ખાલી દૂધ છાંટતો તો મારા દીકરા છાંટેલા, માત્ર દૂધ, કાંઈ મચ્છર માખ નથી. તોય એને આ 1 જ મહિનો ધ્યાન કરવા જેવું છે. એમ કોઈ બી ફાલ આવે, તમારો ખેતીનો કોઈ બી પાક હોય, ત્યારે દૂધ, ગોળ અને ગૌમૂત્ર માત્ર 250 ગ્રામ ગાયનું તાજું દૂધ, દેશી ગાયનું, 100 ગ્રામ ગોળ અને 250 ગ્રામ ગૌમૂત્ર નાખો. ને બીજું મચ્છરમાં વધુ આવે તો 250 ગ્રામ તાજો પોદરો હલાવીને નાખી દો. તમારી દુનિયા બદલી જશે. જય સિયારામ.